નમસ્કાર મિત્રો, આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કેતન પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કલોલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું આઈટીઆઈના મિકેનિકલ ગ્રુપ અંતર્ગત સમાન સપાટીઓ પર માર્કિંગ પર ચિપિંગ પ્રેક્ટિસના પ્રેક્ટિકલ વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ। તાલીમાર્થી મિત્રો, આપણે આજે પ્રેક્ટિકલ સીધી સપાટીઓનું માર્કિંગ લાઇન પર ચિપિંગ કઈ રીતે કરવું એ વિશે અહીંયા સમજ મેળવીશું। તે માટે જે સાધનો અહીંયા ઉપયોગમાં લેવાના છે તે હું આપણે પરિચય કરાવું। સૌથી પહેલાં તો બેન્ચ વાઇઝ જે આપણો જોબ છે એને પકડવા માટે બેન્ચ વાઇઝનો ઉપયોગ થાય છે। એના પછી છે સ્ટીલ રૂલ, તો જોબને ચોક્કસ માપમાં ડ્રોઈંગ માપાંકન કરવા માટે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીએ છીએ। એ પછી છે ટ્રાય સ્ક્વેર, જોબના ખૂણાઓ અને સરફેસ ચેક કરવા માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ થાય છે। અહીંયા એની બાજુમાં બસ્ટાર્ડ ફાઇલ આપેલી છે, જેનો ઉપયોગ જોબના ઉપરથી મટીરિયલ જે દૂર કરવાનું છે એના માટે તેનો ઉપયોગ થાય છે ફાઇલિંગ દ્વારા। એ પછી સ્મૂથ ફાઇલ છે અહીંયા, જે બસ્ટાર્ડ ફાઇલનો ઉપયોગ કર્યા પછી સારું ફિનિશિંગ મેળવવા માટે સ્મૂથ ફાઇલનો ઉપયોગ કરીએ છીએ। એની બાજુમાં હું તમને હથોડી બતાવું છું, જે અહીંયા હેમર કે જે પંચિંગ માટે પંચ કરતી વખતે પંચના હેડ ઉપર, અને પછી અહીંયા ચીજલ, તો ચીજલના હેડ ઉપર બોલપેન હેમરથી ફટકા મારવા માટે તેનો ઉપયોગ થાય છે। એના પછી છે જોબ, જે મટીરિયલ છે એ MS ફ્લેટ 75x75x10 mm, જે આપ જોઈ શકો છો, જેનો ઉપયોગ કરીને આજે આપણે પ્રેક્ટિકલનો કરીશું। તાલીમાર્થી મિત્રો, આપ જોઈ શકો છો તેમ જોબને વાઇસમાં અહીંયા ફિટ કરેલ છે। હવે તેના ઉપર આપણે બસ્ટાર્ડ ફાઇલની મદદથી ફાઇલિંગ કરી મટીરિયલ છે અહીંયા દૂર કરીશું અને સપાટીને સરફેસ મેળવીશું। તાલીમાર્થી મિત્રો, આપ જોઈ શકો છો તેમ જોબને ફાઇલિંગ કર્યા પછી અહીંયા એનું ફાઇલ એન્ડ ફિનિશિંગ કાટખૂણો જોઈ શકો છો કે ફિનિશિંગ બરાબર આવેલ છે। એની પેરાલલ સપાટી પણ આપ જોઈ શકો છો। તો અહીંયા જોબનું ફાઇનલ ફિનિશિંગ થઈ ગયેલ છે। હવે જોબનું આપણે માર્કિંગ કરી દીધું છે। અહીંયા માર્કિંગ મીડિયા લગાવીને હવે જોબને વાઇસમાં ફિટ કરીને આપણે ચિપિંગ કરીશું। તાલીમાર્થી મિત્રો, ચીજલની મદદથી માર્કિંગ લાઇન પર ચિપિંગ કરતાં પહેલાં આપણે ચિપિંગ વિશે થોડી માહિતી મેળવીએ। તો ચીજલની મદદથી ધાતુને કાપવાની ક્રિયાને ચિપિંગ કહેવામાં આવે છે। આ ક્રિયામાં જોબને વાઇસમાં પકડાવી હેમર વડે ચીજલના હેડ પર ફટકા મારી વધારાની ધાતુને દૂર કરવામાં આવે છે, જે હવે આપણે પ્રેક્ટિકલમાં નિહાળીશું। હવે તાલીમાર્થી મિત્રો, આપ જોઈ શકો છો કે જોબ પર પાર્કિંગ લાઇન પર ચિપિંગ કઈ રીતે કર્યું છે એ આ જોબની અંદર દેખાય છે, આપ જોઈ શકો છો। તાલીમાર્થી મિત્રો, આજનો જે પ્રેક્ટિકલ તમે જોયો તેમાં સાવચેતીઓ રાખવા જેવી છે, જેમાં પહેલાં આ પ્રેક્ટિકલ કરતી વખતે સેફ્ટી ગોગલ્સનો ઉપયોગ આપણે કરવો જોઈએ, કારણ કે ચિપિંગ દરમિયાન ચિપ્સ ઉડીને આંખમાં ના પડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ। બીજા નંબરમાં કે ચીજલ જે ની ધાર તીક્ષ્ણ હોવી જોઈએ, જેનાથી ચિપિંગ સારી રીતે કરી શકાય। અને ત્રીજા નંબરમાં કે ચીજલ ઉપર ઓઇલ કે ગ્રીસ જેવું કોઈ લગાવેલું હોવું ના જોઈએ, જેનાથી તે છટકી ના જાય અને કામ કરતી વખતે કોઈ ઈજા થવાનો શક્યતા ના રહે। તાલીમાર્થી મિત્રો, આજનો જે પ્રેક્ટિકલ છે સમાંતર માર્કિંગ લાઇન પર ચિપિંગ કઈ રીતે કરવું તે આપ સૌએ નિહાળ્યો, અને તેનો વર્કશોપમાં આપ સૌ સારી રીતે ઉપયોગ કરી શકશો તેવી હું આશા રાખું છું। આભાર।